પૌરાણિક પાંડવકાલીન નીલાઘર મહાદેવ ખાતે શેડ બનાવવા ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી. વાગડ એટલે પાંડવકાલીન વિરાટનગરી. આ વિસ્તારમાં પાંડવો ગુપ્તવાસ દરમિયાન ગીડી, રવેચી, બેલા, નાગતર, આડેસર, રાપર સહિતના વિસ્તારોમાં વનભ્રમણ કર્યાના પુરાવા મળી રહ્યા છે. ત્યારે ગીડીથી બેલા નજીક આવેલા અરવલ્લીની ગિરિમાળા સમાન ડુંગરમાં ભોયરા દ્વારા નીલાઘર મહાદેવ મંદિર કે જે શિવલિંગ પાંડવપુત્ર નકુલ દ્વારા રચના કરી શિવપૂજા કરવા માટે આવતા હતા. એવા આ નીલાઘર મહાદેવનો વાગડ વિસ્તારમાં અનેરો મહિમા છે. ત્યારે ગિરિમાળાની વનરાવન વિસ્તારમાં આવેલા આ રમણીય સ્થળ પર આજના સમયની કોઈ ભૌતિક સુવિધાઓ નથી. ધુડખર અભયારણ્ય વિસ્તારમાં આવેલા આ સ્થળ પર જવા માટે કોઈ પાકી સડક નથી. ત્યારે આ કુદરતી વાતાવરણમાં શિવમય બની જવાય એવા પૌરાણિક સ્થળે યાત્રાળુઓ માટે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ મુલાકાત લઈ 3 લાખના ખર્ચે શેડ બનાવવા માટે ધારાસભ્યની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને આ સ્થળને યાત્રાધામ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી. નીલાઘર મહાદેવના મંદિરના શ્રાવણ માસ દરમિયાન દર્શન માટે આવ્યા તાળી જાહેરાત કરી હતી. આ મંદિર ખાતે શેડ બનાવવાની જાહેરાતથી શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી ફેલાઈ હતી.